કાર્ય રહેશે. પહેલા ડિસ્ક્લોઝર આપવું પ્રીતિ કે ફંડામેન્ટલ ટીમ તરફથી વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક પર લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે અથવા તો જાળવી રાખવાની ભલામણ છે. અને આ આજે બધા બધા ઘણા દિવસોથી જે બ્લોક ડીલ્સ થઈ રહ્યા છે પ્રીતિ, એના કારણે મારા મતે પાયાના મતે કોઈ ફરક નથી પડતો. અને વધારે પડતું નિર્ભર થાય છે કે આ બ્લોક ડીલ જે થાય છે એ કયા મૂલ્યાંકન પર થાય છે. ડિસ્કાઉન્ટમાં થાય તો જે શેરમાં વેચાણ થતું એ નીચે આવે અને પ્રીમિયમમાં થાય તો એ ઉપર જાય. અ, ખાલી એટલું જ થયું છે કે એક મોટા રોકાણકાર પાસેથી બીજા મોટા રોકાણકાર પાસે હોલ્ડિંગ જતી રહી છે. જેમ મેં કીધું, પાયાના મતે કોઈ ફરક નથી. જી, અને આ ડિસ્કાઉન્ટ પર હતું એટલે હિન્દુસ્તાન ઝિંકમાં આપણે થોડું દબાણ તો જોઈ રહ્યા છીએ, પણ ટેકનિકલ ચાર્ટમાં પણ આપણે એક નજર કરી દઈએ. કુનાલ, વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક ચાર્જ કેવા લાગે છે? ક્યાં ખરીદી કરશો? મતલબ બંને સ્ટોકની વાત કરીએ, બીઈડીએલ જે અત્યારે 456 પાસે ટ્રેડ કરે છે અને ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકે છે 425ના લેવલ સુધી, અને હિન્દુસ્તાન ઝિંક જે અત્યારે 457 પાસે ટ્રેડ કરે છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે 440, અને એ જો બ્રેક કરે તો 420 સુધી. તો નવી ખરીદારી તો અત્યારે આ લેવલ પર કરીને ચાલવાની સલાહ નહીં રહે, બટ હા, જો બંને કાઉન્ટરમાં કરેક્શન આવે છે આપણે જે લેવલ કીધા છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અત્યારે હાલ પૂરતો અવોઇડ કરો વધારે સારું રહેશે.